હિંમતનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ હુડામાં સમાવિષ્ટ 11 ગામોના મિલકત ધારકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। પોતાની મિલકતો બચાવવા માટે આ મિલકત ધારકો સતત વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, જેના ભાગરૂપે શહેરમાં વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ કેન્ડલ માર્ચમાં માત્ર 11 ગામના મિલકત ધારકો જ નહીં, પરંતુ શહેરની અનેક સોસાયટીઓના રહીશો પણ પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા। હુડા હટાવો, જમીન બચાવોના નારા સાથે આ કેન્ડલ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને પંચદેવ મંદિર, મહાવીર નગર 4 રસ્તા ખાતે પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે આગામી આંદોલનની રણનીતિ પણ જાહેર કરવામાં આવી હતી, જે મુજબ આગામી 30મી ઓક્ટોબરના રોજ હુડામાં સમાવિષ્ટ કાકણો ગામના ખાતે ખેડૂત સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 11 ગામના જ નહીં પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહેશે। આ અમારું હુડા આંદોલન એ રદ ના થાય, હુડા રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 2013માં પણ હુડા લગાવ્યું હતું અને અમે આંદોલન કર્યું હતું અને 2015માં એ રદ થયું હતું। કયા કારણોસર ફરી આ હુડા લગાડવામાં આવ્યું છે એ અમને ખ્યાલ નથી, પણ જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામો આપતા જ રહેશું। હજુ 30 તારીખે અમારે મહાસંમેલનનું આયોજન કરેલ છે, જેમાં 25 થી 30 હજાર સંખ્યા આવશે એનો અમને વિશ્વાસ છે। આજે કેન્ડલ માર્ચની અમારું આયોજન હતું। આજુબાજુના ગામમાંથી 11 ગામમાંથી અલગ અલગ વિસ્તારથી 8,000 જેવી સંખ્યા અહીંયા પંચદેવ મંદિર મહાવીરનગર એકઠી થઈ હતી અને ખૂબ શાંતિથી અને સારી રીતે પ્રોગ્રામ થયો હતો। 40 દિવસથી અમારું આંદોલન ચાલી રહ્યું છે, પણ આ બેરી સરકાર હજુ સુધી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। હવે અમે આ આંદોલનને આજથી નવા વર્ષમાં જ્યારે લઈને આવવાના છીએ ત્યારે 11 ગામ પૂરતું સીમિત નહીં, પરંતુ આખો તાલુકાનું આ આંદોલન અમે ઊભું કરવા જઈ રહ્યા છીએ। આગામી દિવસોમાં મહાસંમેલનમાં અમે 30 થી 35 હજાર જેટલી સંખ્યા ભેગી થઈને આ હુડાનો વિરોધ કરવાના છીએ। આ હુડાને રદ કર્યા સિવાય અમે જંપવાના નથી। એના માટે જે પણ કરી છૂટવું પડે એ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ, પણ હુડા અમારે જોઈતો નથી। હિંમતનગરને હુડાની કોઈ જ જરૂરિયાત નથી। એમ છતાં વારે ઘડીએ 2015માં પણ હુડા લાવવામાં આવ્યું, અમે આંદોલન કરીને પાછું મોકલ્યું, ફરીથી આ હુડાનો મતપૂળો છંછેડવામાં આવ્યો છે, એટલે પાછું જંપ્યા વગર, પાછું મોકલ્યા વગર અમે જંપવાના નથી। મારી ઉંમર આજે 67 વર્ષની છે। હું ખેતી ઉપર કરું છું। મારા વડવાઓ પણ ખેતી કરતા હતા। ખેતી સાથે અમારો પશુપાલનનો વ્યવસાય જળવાયેલો છે। અમારી જમીન ખેતી લાયક છે અને 11 ગામ ખેતી ઉપર નપું છે, ખેતી અને પશુપાલન ઉપર નપું છે। કેટલાક લોકો હુડા લાવવા એમનો અહમ સંતોષવા લાયા છે। અમે અમારો કોઈ આગેવાન નથી, અમારો કોઈ નેતા નથી, અમે સ્વયંભૂ લડત આપીએ છીએ અને આજ પછી જો સરકાર એના બેરા કાન ન ખોલે તો એનું પરિણામ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભોગવવા તૈયાર રહે। અમે આજે આખો તાલુકો અમારા સાથે છે અને થોડા દિવસમાં આખો જિલ્લો પણ અમે મારા સાથે લેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ અને આખા જિલ્લાનો સહકાર અમને મળવાનો છે એવી મને ખાતરી છે।